મહુવામાં કોળી સેના પ્રમુખ મુકેશ થાપા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। દીકરાને મારવાના મુદ્દે ઠપકો આપવા જતાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે। હુમલામાં ઈજાગ્રસ્ત મુકેશ થાપાને સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને લઈને કોળી સેના કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। હાલ મહુવા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મારું નામ મુકેશભાઈ થાપા છે। હું કોળી સેનાના મહુવા શહેરનો પ્રમુખ છું। બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો છે, બરાબર। છોકરા બધા મેચ રમતા છે, એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને એ બેટ મારવા દોડ્યો હતો। એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં। હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા દોડ્યો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મેં ડાયરેક્ટ મને માર્યો, મારા ઘરવાળાને માર્યા ને મારા છોકરાને માર્યો। ને આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે ને એ લોકો આવીને સીધા મને ખોદા અને ચાકુ મારી દીધી છે ને વાહમાં છે લાકડા ને પાઇપ ને વડે મને મારા ઘરવાળાને મારેલા છે ને મારા છોકરાને મારેલા છે ને આ લોકો છે ને બહુ ત્રાસ છે। આની પહેલા આ લોકો મારી બાંધ્યા હતા થોડા દિવસ પહેલા, પણ ત્યારે મેં કઈ ઓલું કર્યું હતું। આપણે એમ થાય કે પાડોશમાં રહેવું ખોટું ઓલું કરવું। આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો બહુ આવી રીતના બધાની યારે બાંધે છે, સીધા કોદા કડીમાં જ રાખીને આટા મારે છે। એટલે મારી એ જ રજૂઆત છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। હું પ્રમુખ છું કોળી સેનાનો, તો હું સુરક્ષિત નથી, તો પછી આમ જનતાનો હું આમાં વાત? આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો આ હાથે કરીને આ લોકો બધા છે ને આવું ગોતતા જ હોય ને આ લોકો કઈ કામ ધંધો કરતા જ નથી, ખાલી આટા જ મારતા હોય ને છોકરીઓને ફસાવે, એની વાંહે છે ને આવી રીતના બધી ઓલું કર્યા કરે છે।